શેરબજારમાં રોકાણની લાલચ આપી મહિધરપુરાના એન્જિનિયર પાસેથી લાખો પડાવી લેનાર વધુ બેને અમદાવાદથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ મહિધરપુરામાં પીરછડી રોડ પર રહેતા એન્જિનિયર કૃણાલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 7 ડિસેમ્બર 2023ના રોજ તેના મોબાઈલ પર અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને અજાણ્યે પોતાની મિલાકે રોય તરીકે ઓળખ આપી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાની લોભામણી લાલચ આપી હતી। જય અને જોન ગ્રુપ એડમિન છે તે ગ્રુપમાં કૃણાલને એડ કરાયા હતા અને જય તથા જોન જે ટિપ્સ આપતા હતા તે શેર ઉપર સર્કિટમાં ચાલ્યા હતા। અપર સર્કિટ શેર ખરીદવા ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરાવવી પડશે તેમ કહેતા એક લિંક મોકલી ડાઉનલોડ કરાવી હતી જેમાં જરૂરી વિગતો ભરાઈ હતી અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા ડિપોઝિટ પેમેન્ટ અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 20,50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાંથી 3 લાખ વિડ્રો કરાવ્યા હતા જ્યારે બાકીના 17,50,000 વિડ્રો કરવા ન દઈ ઠગાઈ આચરી હતી। કૃણાલે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે કમિશનરની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા સુરતના આરોપીની ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં વોન્ટેડ અમદાવાદના નરડો ખાતે રહેતો રોનિત નારાયણ મોડિયા અને અમદાવાદ કણભાન વિરેન્દ્ર વિશ્વનાથ સોમકુરેને પણ ઝડપી પાડ્યા હતા। તો આ બંને પણ કમિશનરથી બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો સાયબર ક્રાઇમ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।